હા આ દુનિયામાં બધું જ ફ્રી થઈ જાય તો તમે શું ખરીદો? હું મર્સિડીઝ બેન્ઝ કાર ખરીદું. હાવ ડોબા જેવા હો. બધું જ ફ્રી થઈ જાય તો ખરીદવાની ક્યાં જરૂર છે? એટલે પારુલ આપણે ગેમ રમીએ હેડો હેડો. તો ઊભી થા. પણ એ ગેમનું નામ શું છે ને મારે કરવાનું શું? ઈ ગેમનું નામ છે ગ્રહ શાંતિ અને એમાં તારે કરવાનું એટલું કે એક અઠવાડિયા માટે તારા બાપાને ઘરે જતું રહેવાનું તારે. રમવું હે ને? પારુલ પતિ પત્નીમાં સૌથી વધારે સુંદર કોણ હોય? પત્ની. તો મહિને મહિને શું તેલ લેવા જતા હશો બ્યુટી પાર્લર? ખર્ચાનું ઘર કરવા. હવે સાંભળો ને, હા બોલ. માની લો કહું ચોરો હતો. માનવાનું શું હિમા? તું ચોર છે જ. મારા પાકીટમાં 1 રૂપિયો રહેવા દીધો કોઈ દાડો? માની લે કે હું ચોર હતો. ક્યાં ઉપડ્યા? ભાઈબંધો જોડે ગેમ રમવા જાઉં. ભાઈબંધો જોડે ગેમ રમવાની નવરાશ છે તમારી જોડે, પણ મારી જોડે બેહીને મારા 2 શબ્દ સાંભળવાની નવરાશ નહીં તમારે. ઊભી રહે. બે બોલ 2 શબ્દો. નહીં જવાનું. પપ્પા હા બોલ બેટા. આપણે કોકની જોડે ઝઘડો થાય તો શું કરવું જોઈએ? જો આપણે ભગવાન જોડે ઝઘડો થાય તો આપણે ચૂપચાપ માફી માંગી લેવી જોઈએ. જો આપણે પપ્પા જોડે ઝઘડો થાય તો આપણે આપણી ભૂલ સ્વીકારી લેવી જોઈએ. જો મમ્મી જોડે ઝઘડો થાય તો ચૂપચાપ સાંભળી લેવું જોઈએ. જો આપણે ભાઈ જોડે ઝઘડો થાય તો 10 મિનિટમાં નોર્મલ થઈ જવું જોઈએ. જો આપણે આપણી બેન જોડે ઝઘડો થાય તો એને ચોકલેટ આપી દેવી જોઈએ અને એને મનાવી લેવી જોઈએ. અને જો આપણે આપણા ભાઈબંધ જોડે ઝઘડો થાય તો આપણે એને ગાળ આપીને થોડીક વારમાં નોર્મલ થઈ જાય. અને પત્ની જોડે ઝઘડો થાય તો? હજી તો એનું સંશોધન નહીં થયું બેટા. એમાં કોઈ સોલ્યુશન નહીં. હું ત્યાં કોઈ દાડો છુડેલ જોઈ હે? નહીં જોઈ ને? તાર મમ્મીને જો, એને કોઈ દાડો નથી જોઈ. તમે સોના મને બેહો ને, હોશિયારી મારે વાળા બેઠા. એટલે પણ ત્યાં ચુડેલ નહીં જોઈ એવું કહું. હવે ત્યાં જોઈ હે ચુડેલ? નહીં જોઈ તે મારા હામું શું કામ કરો હાવ બધું? તાર મમ્મી હામું જો મારા. એ ભાવેશ, હા બોલ. પહેલાના જમાનામાં અને આજના જમાનામાં શું ફરક છે? ફરક પહેલાના જમાનામાં તમે ઘરની સ્ત્રીના હાથમાં પૈસા આલતા ને એટલે ઘરમાં લક્ષ્મી આવે, ઘરમાં રિદ્ધિ સિદ્ધિ આવે, ઘરમાં બરકત આવે, આવું બધું થતું. અને આજના જમાનામાં? આજના જમાનામાં જો તમે તમારા બૈરાના હાથમાં પૈસા આપ્યા ને તો નકરા પાર્સલ આવે. ઘડીકમાં મીશોનું પાર્સલ ને ઘડીકમાં ફ્લિપકાર્ટનું પાર્સલ, ઘડીકમાં એમેઝોનનું પાર્સલ, નકરા પાર્સલ કરવા.